હાય સૌને, હું રાજ છું ઈપીકે કેપિટલમાંથી. જો તમે આ જોઈ રહ્યા છો તો શક્યતા છે કે તમે તમારા નાણાકીય પ્રવાસમાં એક મહત્વપૂર્ણ મીલનો પથ્થર પાર કર્યો છે. $1 મિલિયન મર્યાદા સુધી પહોંચ્યા છો. આ ધનના સ્તરે પહોંચવું માત્ર સંખ્યાની બાબત નથી. આ તે સ્વતંત્રતાની બાબત છે જે તે દર્શાવે છે. પરંતુ અહીં કઠોર સત્ય છે. જે તમને અહીં લાવ્યું તે જરૂરી નથી કે તમને આગામી સ્તરે લઈ જાય. ઈપીકે કેપિટલમાં અમે 2 દાયકાઓથી વધુ સમયથી પરિવારોને પેઢીઓ માટે ટકાઉ ધન બનાવવામાં મદદ કરી રહ્યા છીએ. અને જે હું નોંધ્યું છે તે એ છે કે જ્યારે તમે $1 મિલિયન મર્યાદા પાર કરો છો ત્યારે તમારી રિટેલ રોકાણ વ્યૂહરચના તૂટી જવા લાગે છે. તમારા 30ના વર્ષોમાં જે મ્યુચ્યુઅલ ફંડ અને ફિક્સ્ડ ડિપોઝિટ્સ તમને સારી રીતે સેવા આપી રહ્યા હતા તે હવે તમને પાછળ ખેંચી રહ્યા હોઈ શકે છે. આજે હું તમને એ વાતની પાછળના પડદે લઈ જવા માંગુ છું કે એચએનઆઈ કેવી રીતે તેમના પોર્ટફોલિયોને રચના કરે છે. અમે પીએમએસ, એઆઈએફ્સ અને વ્યૂહાત્મક બોન્ડ લેડર્સ પર નજર રાખી છું. આ માત્ર બજારને હરાવવાનો વિષય નથી. આ તમારા વારસે આસપાસ એક કિલ્લો બનાવવાનો વિષય છે. ચાલો આપણે એથી શરૂ કરીએ કે અમને પિવોટ કરવાની જરૂર કેમ છે. જ્યારે તમારી પાસે રોકાણ કરવા માટે થોડા લાખ હોય ત્યારે એક માનક મ્યુચ્યુઅલ ફંડ એક ઉત્તમ સાધન છે. પરંતુ જ્યારે તમે 10 કરોડનું સંચાલન કરી રહ્યા છો ત્યારે રિટેલ અભિગમમાં 2 મુખ્ય ખામીઓ છે: અલ્ફાની અભાવ અને નિયંત્રણની અભાવ. ઘણા મોટા મ્યુચ્યુઅલ ફંડ એટલા મોટા હોય છે કે તેઓ બજાર બની જાય છે. તેમને વધુ નાણાં ખર્ચવા માટે વધુ શેર રાખવા પડતા હોય છે. આ ક્લોઝેટ ઇન્ડેક્સિંગ તરફ દોરી જાય છે. તમે નિફ્ટી 50 જેવી જ વળતર મેળવવા માટે ઊંચી ફી ચૂકવી રહ્યા છો. $1 મિલિયન સ્તરે તમને અલ્ફાની જરૂર છે, જે વલણને નોંધપાત્ર રીતે આગળ વધારતી આવક. તમે કસ્ટમ જોખમ ઘટાડવાની જરૂર પણ છે. એક એચએનઆઈ પોર્ટફોલિયો બજાર નીચે જતા સમયે વધુ મજબૂત રહેવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. અમે ઉત્પાદનો ખરીદવાથી યોજનાની રચના તરફ જઈએ છીએ. અહીં અમે ભીડને અનુસરવાનું બંધ કરીએ છીએ અને અમારી પોતાની આર્થિક નસીબને નેતૃત્વ કરીએ છીએ. એચએનઆઈ શેડમાં પ્રથમ સાધન ઘણીવાર પીએમએસ અથવા પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ હોય છે. આને કસ્ટમાઇઝ્ડ ક્રાફ્ટમેનશિપ તરીકે વિચારશો. મ્યુચ્યુઅલ ફંડની તુલનામાં પીએમએસમાં તમે વાસ્તવમાં તમારા પોતાના ડીમેટ ખાતામાં વ્યક્તિગત શેરોનું માલિકી ધરાવો છો. આ પારદર્શિતા અને કેન્દ્રિતતા પ્રદાન કરે છે. પીએમએસમાં અમે વધુ પસંદગી કરી શકીએ છીએ. અમે માત્ર 15 થી 20 ઉચ્ચ વિશ્વાસવાળા કંપનીઓને જ રાખી શકીએ છીએ જે મજબૂત મોટેજ ધરાવે છે. કારણ કે પોર્ટફોલિયો કેન્દ્રિત છે, આ શેરો તમારા ધન માટે એક દુર્બળ ફંડ કરતાં મચ વધુ અસર કરે છે. સાથે તમે દરેક એક દિવસમાં ચોક્કસપણે જોઈ શકો છો કે તમે શું ધરાવો છો. અહીં કોઈ બ્લેક બોક્સ નથી. તે ખાસ કરીને તમારા જોખમની ઈચ્છા સાથે સુસંગત છે. આ ભારતના વિકાસ કથાનો એક ભાગ માલિકી ધરાવવાનો છે, માત્ર એક ટિકર ચિહ્ન નથી. હવે આગળ વધતા પહેલા મેં ઉચ્ચ નેટવર્થ એનઆરઆઈઝ માટે 7 ખર્ચાળ કર જાળાઓ પર એક વિગતવાર માર્ગદર્શિકા તૈયાર કરી છે. તમે વર્ણનમાં આપેલા લિંક પર ક્લિક કરીને તેને સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. હવે ચાલો આગળ વધીએ. હવે ચાલો કંઈક એવા વિષય પર વાત કરીએ જે વાસ્તવિક ઉત્સાહ સર્જે છે: વિકલ્પ રોકાણ ફંડ અથવા એઆઈએફ્સ. આ નવું સીમા છે. ભારતમાં એઆઈએફ્સ એ એવી વસ્તુઓ સુધી પહોંચવાની સુવિધા આપે છે જે તમે શેર બજારમાં સરળતાથી મળી શકતા નથી. કેટેગરી 1 વેન્ચર કેપિટલને આવરી લે છે. શ્રેણી 1 એ જાહેર થવા પહેલા આગામી મોટા ભારતીય યુનિકોર્નમાં રોકાણ કરવાની છે. શ્રેણી 2 ખાનગી ઇક્વિટી છે. આ વિકાસકર્તાઓને ઉચ્ચ વળતર ધરાવતી દેવું અથવા ખાનગી કંપનીઓમાં હિસ્સા પ્રદાન કરે છે. કેટેગરી 3માં લાંબા ટૂંકા ફંડોનો સમાવેશ થાય છે. હેજ ફંડો વાસ્તવમાં બજાર ઘટતી વખતે પણ શોર્ટિંગ સ્ટોક્સ દ્વારા પૈસા કમાવી શકે છે. આ ડીકોરિલેશન વિશે છે. આ ખાતરી આપે છે કે તમારી સમગ્ર નેટવર્થ સ્ટોક માર્કેટના દૈનિક મૂડ સ્વિંગ સાથે બંધાયેલ નથી. આ વિશિષ્ટતા અને સંસ્થાગત ગ્રેડના અવસરો સુધી પહોંચવા વિશે છે. જ્યારે આપણે બધા વૃદ્ધિને પ્રેમ કરીએ છીએ
ત્યારે $1 મિલિયન સ્તરે ધન વ્યવસ્થાપન, રક્ષણ અને નકદી પ્રવાહ વિશે સમાન રીતે છે. અહીં બોન્ડ લેડર આવે છે. એવી કલ્પના કરો કે એક સીડીઓ છે જ્યાં દરેક રંગ એક બોન્ડ છે જે અલગ અલગ સમયે પરિપક્વ થાય છે. આ ખાતરી આપે છે કે તમને હંમેશા પ્રવાહિતાની આવક મળે છે. અમે AAA રેટેડ કોર્પોરેટ કાગળો અથવા સોવરેન ગોલ્ડ બોન્ડ્સની શોધ કરીએ છીએ. આ તમારા જીવનશૈલી માટે શાશ્વત આવક એન્જિન બનાવે છે. આ તમારા જીવનશૈલી માટે ચૂકવે છે, જે તમારી ઇક્વિટી રોકાણોને દાયકાઓ સુધી બિનહસ્તક્ષેપિત રહેવા અને સંકુચિત થવા દે છે. ભારતમાં હું જોઉં છું તે સૌથી મોટા ભૂલોમાંથી એક છે હોમ બાયસ. લોકોની સંપત્તિ 100% રૂપિયામાં છે. લાંબા ગાળે રૂપિયો ઐતિહાસિક રીતે ડોલર સામે ઘટાડાયો છે. જો તમારા બાળકો વિદેશમાં અભ્યાસ કરે છે તો તમે ચલણ જોખમનો સામનો કરી રહ્યા છો. લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ દ્વારા અમે અમારા ક્લાયન્ટોને વૈશ્વિક સંપત્તિઓમાં પ્રતિ વ્યક્તિ પ્રતિ વર્ષ $250,000 સુધીનું રોકાણ કરવામાં મદદ કરીએ છીએ. ચાહે તે અમેરિકાની ટેક કંપનીઓ હોય કે વૈશ્વિક REITs, તમારા પોર્ટફોલિયોમાં ડોલર નિર્ધારિત ભાગ હોવો તમારા ધન માટે એક મહત્વપૂર્ણ સુરક્ષા જાળી છે. ચાલો સંપત્તિના મૌન હત્યારા વિશે વાત કરીએ. કર. આ તે વિશે નથી કે તમે શું કમાઓ છો. આ તે વિશે છે કે તમે શું રાખો છો. $1 મિલિયન સ્તરે તમારું કર માળખું તમારા રોકાણની પસંદગી જેટલું જ મહત્વપૂર્ણ છે. જો તમે વ્યક્તિગત રીતે સ્ટોક્સને ફેરવતા હો તો તમે કરમાં મોટાભાગના નાણાં ગુમાવો છો. અમે સંરચનાના પર નજર કરીએ છીએ. કેટલાક માટે તેનો અર્થ પરિવાર કચેરી છે. અન્ય લોકો માટે તે વિશિષ્ટ AIF બંધારણો છે જે વધુ કર અસરકારક છે. 20 વર્ષોમાં કર કાર્યક્ષમતામાં 2% સુધારો તમારા અંતિમ વારસામાં અનેક કરોડનો તફાવત બનાવી શકે છે. આ સૌથી અસરકારક ભાગ છે. અંતે અમે EPK કેપિટલમાં જે કરીએ છીએ તેનો મુખ્ય ભાગ પર આવી રીચ્ડ. પેઢીગત માનસિકતા. એક કહેવત છે કે ધન ત્રીજી પેઢીમાં ગાયબ થઈ જાય છે. અમારું ઉદ્દેશ તે ચક્રને તોડવાનો છે. ધનવાન બનવુંથી ધનવાન રહેવુંમાં પરિવર્તન માટે માનસિકતામાં બદલાવની જરૂર છે. આ સંપત્તિ વિતરણ વિશે છે. EPK કેપિટલમાં અમે માત્ર તમારા બેલેન્સ શીટને જ નહીં પરંતુ તમારા પરિવારના ભવિષ્યને પણ જોતા છીએ. અમે એવા પોર્ટફોલિયોઝ બનાવીએ છીએ જે બજારના ક્રેશને સહન કરવા માટે મજબૂત હોય. અમે માત્ર પૈસાનું સંચાલન નથી કરી રહ્યા, અમે એક વારસાનું સંચાલન કરી રહ્યા છીએ. અમે એવા પોર્ટફોલિયોઝ બનાવીએ છીએ જે ભૂગોળીય પરિવર્તનો અને સમયની પસાર થવા છતાં ટકી રહે. આજે અમે ઘણા વિષયો પર ચર્ચા કરી છે. રિટેલ રોકાણની મર્યાદાઓથી લઈને PMS, AIFs અને વૈશ્વિક વિવિધીકરણની શક્તિ સુધી. હું ઈચ્છું છું કે તમે પોતાને પૂછો, શું તમારું વર્તમાન પોર્ટફોલિયો તે જગ્યાના માટે રચાયેલ છે જ્યાં તમે હાલમાં છો, અથવા તે હજુ પણ તે વ્યૂહમાં ફસાયેલું છે જે તમને વર્ષો પહેલાં અહીં લાવ્યું? જો તમને લાગે છે કે તમારું પોર્ટફોલિયો લીક થઈ રહ્યું છે તો ચાલો એક વાતચીત કરીએ. EPK કેપિટલમાં અમે HNI પરિવારો માટે પોર્ટફોલિયો હેલ્થ ઓડિટ ઓફર કરીએ છીએ. વેચાણની વાતચીત નથી, ફક્ત એક ઉચ્ચ સ્તરની ચર્ચા છે. અમારી વેબસાઇટ પર જાઓ અથવા સંપર્કમાં આવવા માટે વર્ણનમાં આપેલા લિંક પર ક્લિક કરો. હું રાજ છું, EPK કેપિટલમાંથી. અમે પેઢીઓ માટે સંપત્તિ બનાવીએ છીએ. જોવાનો આભાર અને હું તમને આગામીમાં મળું છું.